ખેડૂત મિત્રો, આજે તારીખ 15/4/2026ના રોજ વિદેશી કપાસ રૂ બજારમાં તેજીની આગેકૂચ અત્યારે થઈ રહી હોય તેવો માહોલ છે તે વિદેશી વાયદા બજારને જોતા સ્પષ્ટ રીતે આપણને દેખાઈ રહ્યો છે। આજે તારીખ 15/4/2026ના રોજ ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં કપાસના 20 કિલોના ઊંચામાં ઊંચા ભાવ વિરમગામ 1642, ખાંભા 1740, મોરબી 1722, રાજકોટ 1791, ધંધુકા 1740, જેતપુર 1768, સાવરકુંડલા 1794, હળવદ 1782, બોટાદ 1840, ધ્રોલ 1626, જામજોધપુર 1785, ઉનાવા 1725। ઘણા બધા ખેડૂત મિત્રોની કોમેન્ટ પણ આવે છે કે પરાશરાભાઈ 1800ની ઉપરની સપાટીએ ઘણા બધા વિસ્તારોમાં ભાવ છે તે નીચે ડાઉન થઈ ગયા છે। 1800ની ઉપરની સપાટીએ ક્યાંક જ કપાસના 20 કિલોના ઊંચામાં ઊંચા ભાવ આપણને જાણવા મળી રહ્યા છે। તમારી વાત ખેડૂત મિત્રો એકદમ સાચી છે। આપણે વિડીયોમાં અવારનવાર ખેડૂત ભાઈઓને ભલામણ કરતા હતા કે તમને જ્યારે સંતોષકારક ભાવ લાગે ત્યારે તમારે યોગ્ય નિર્ણય લેવો જોઈએ। ઘણા બધા ખેડૂત મિત્રોની અમને કોમેન્ટ આવી અને અમને પણ ખૂબ સારામાં સારો આનંદ થયો કે ઘણા બધા ખેડૂત મિત્રોએ ગામડે બેઠા 1750 અને 1775માં કપાસનું વેચાણ કરી નાખ્યું। તે ખેડૂત મિત્રોને ખરેખર ખૂબ સારા આપણે કહ્યું પણ હતું કે ટોચનો ભાવ છે તે ખેડૂત મિત્રોએ આ વર્ષ દરમિયાન આ સિઝનમાં પકડ્યો હોય તેવું અમને લાગતું હતું। બજાર અને મોતની કોઈને પરફેક્ટ માહિતી કે ખબર નથી હોતી। ગમે ત્યારે આકસ્મિક મોત પણ આવી શકે છે અને બજારમાં મોટી વધઘટ પણ આકસ્મિક ઘણી વખત આવી બનતી હોય છે। એટલા માટે જ આપણને જ્યારે લોભ લાલચ વગર યોગ્ય સંતોષકારક ભાવ દેખાતો હોય ત્યારે આપણે યોગ્ય સમયે યોગ્ય નિર્ણય લઈ લેવો જોઈએ, તેમાં જ આપણી ભલાઈ છે। ખેડૂત મિત્રો, આજે તારીખ 15/4/2026ના રોજ અત્યારે 3:40 આસપાસ ન્યૂયોર્ક કોટન વાયદો જુલાઈ 2026નો 0.47 જેટલો વધીને 76.99 સેન્ટ, એનસીડેક્સ ઉપરનો આપણો કોકુડકલ કપાસિયા ખોળનો એપ્રિલ 2026નો વાયદો 22 રૂપિયા જેટલો ઘટીને 3470, એનસીડેક્સ ઉપરનો આપણો કોકુડકલ કપાસિયા ખોળનો મે 2026નો વાયદો પણ 31 રૂપિયા જેટલો ઘટીને 3478 અને એનસીડેક્સ ઉપરનો આપણો કપાસનો એપ્રિલ 2026નો વાયદો 22 રૂપિયા જેટલો વધીને 1662ની આસપાસ અત્યારે ચાલી રહ્યો છે। સમગ્ર ગુજરાતમાં કપાસની આવક 50,000 મણથી લઈને 60,000 મણ સુધી થઈ રહી હોય તેવું આપણને અત્યારે જાણવા મળી રહ્યું છે। હવે આપણે શંકર રૂની ખાંડીનો ગાંસડીનો ભાવ જોઈએ તો 59,400થી 59,600ની આસપાસ ચાલી રહ્યો છે। કપાસિયાના 20 કિલોના ભાવ 860થી 885ની આસપાસ ચાલી રહ્યા છે। આપણો કપાસિયા ખોળ 60 કિલોવાળી જે ગુણી આવે છે વજનમાં, તેનો બ્રાન્ડનો ભાવ 2400થી 2500ની આસપાસ ચાલી રહ્યો છે અને કપાસિયા વોશ 1440ની આસપાસ ચાલી રહ્યું છે। ખેડૂત મિત્રો, 905 સુધી કપાસિયાના ભાવ છે તે પહોંચી ગયા હતા, તમે અત્યારે જોઈ શકો છો કે 885ની આસપાસ આવી ચૂક્યા છે। કપાસિયા વોશ પણ 1500ની ઉપરની સપાટીએ ચાલતું હતું, પરંતુ અત્યારે કપાસિયા વોશ 1440ની આસપાસ ચાલી રહ્યું છે, જે તમે સમજી શકો છો। હવે ખેડૂત મિત્રો, વિદેશી કપાસ રૂ બજારમાં તેજીની આગેકૂચ ન્યૂયોર્ક કોટન વાયદામાં આપણને સ્પષ્ટ રીતે દેખાઈ રહી છે। વિદેશી રૂની ખાંડી ગાંસડીના ભાવ ભારતીય માપ પ્રમાણે 356 કિલોની ખાંડીમાં આપણા દેશના રૂપિયામાં વિદેશી બજાર કેવી ચાલી રહી છે તેની માહિતી પણ આપણે મેળવી લઈએ। આપણી શંકર રૂની ગાંસડી 10/4/2026ના રોજ 59,500 રૂપિયા ભાવ હતો, તેમાં 300 રૂપિયા ઘટીને 13/4/2026ના રોજ 59,200। ન્યૂયોર્કના મે વાયદા પ્રમાણે 10 તારીખે 53,409 ભાવ હતો, તેમાં સીધો જ
₹1376 વધીને 13 તારીખે 54,470ની આસપાસ ભાવ થઈ ગયો. ન્યૂયોર્કના જુલાઈ વાયદા પ્રમાણે 10 તારીખે 54,948 ભાવ હતો. તેમાં સીધો જ ₹1,057 જેટલો ભાવ વધીને 13 તારીખે ₹56,005ની આસપાસ ભાવ થઈ ગયો. ન્યૂયોર્કના ડિસેમ્બર વાયદા પ્રમાણે 10/4 ₹56,086 ભાવ હતો. તેમાં પણ ₹781 જેટલો ઉછાળો આવીને 13 તારીખે ₹56,867 ભાવ થઈ ગયો. ચીનના મે વાયદા પ્રમાણે 10 તારીખે ₹75,008 ભાવ હતો. તેમાં ₹96નો ઘટાડો થઈને 13 તારીખે ₹74,912 ભાવ થઈ ગયો. ચીનના જુલાઈ વાયદા પ્રમાણે 10 તારીખે ₹75,008 ભાવ હતો. તેમાં ₹272 જેટલો ઘટાડો થઈને 13 તારીખે ₹74,736 જેટલો ભાવ થઈ ગયો. અને બ્રાઝિલના રૂના ભાવ 10 તારીખે ₹56,517 હતા. તેમાં સીધા જ ₹862 વધીને 13 તારીખે ₹57,379 જેટલો ભાવ છે તે બ્રાઝિલના રૂના ભાવમાં આપણે જોઈ શકીએ છીએ. વિદેશી રૂ વાયદા બજારમાં અને હાજર બજારમાં ખૂબ સારામાં સારો ઉછાળો ખેડૂત મિત્રો આપણે ત્યાં તેની સીધી જ અસર છે વધતા ઓછા પ્રમાણમાં ઘણા દિવસો સુધી થઈ, પરંતુ છેલ્લા 1-2 દિવસથી 1800ની ઉપરની સપાટીએ જે 20 કિલોનો ઊંચામાં ઊંચો કપાસ જે ટચ થઈ રહ્યો હતો તે જૂજ વિસ્તારોમાં જ 1800ની ઉપરની સપાટીએ ભાવ છે તે અત્યારે ચાલી રહ્યા છે. બાકી 1800ની નીચેની સપાટીએ ભાવ છે તે ઉતરી ગયા છે. ખેડૂત મિત્રો, અમે ક્યારેય તમારે કપાસ રાખવો કે વેચી નાખવો તે બાબતની સલાહ કે સંગ્રહખોરીની ટૂંકમાં લેવડ દેવડ અંગેની સલાહ કે સંગ્રહખોરીની સલાહ બિલકુલ નથી આપતા. તમને જે યોગ્ય લાગતું હોય સ્થાનિક કપાસ બજાર અને વૈશ્વિક કપાસ બજારનો અભ્યાસ કરીને તમારા ખુદના ભરોસે જ તમારે યોગ્ય આયોજનપૂર્વક નિર્ણય લેવો જોઈએ કે મારે કપાસ રાખવો કે વેચી નાખવો. કારણ કે અત્યારે આંતરરાષ્ટ્રીય લેવલે મોટી અસ્થિરતા ચાલી રહી છે, જેમાં આપણે જોઈએ છીએ કે અમેરિકા, ઈરાન, ઇઝરાયલ વચ્ચે જે સંઘર્ષ ચાલી રહ્યો છે તેને લીધે ભાવમાં ટૂંકા રેન્જમાં મોટી વધઘટ છે તે થઈ રહી છે. ખેડૂત મિત્રો, તમારે ત્યાં ગામડે બેઠા કેવા ભાવ ચાલી રહ્યા છે અને આમાં ક્યાંય ભૂલ હોય અને તમારી પાસે નવી અપડેટ હોય અને ગામડે બેઠા તમારે ત્યાં કેવા ભાવમાં આજની તારીખે સોદા થઈ રહ્યા છે તેની તમામ વિગત તમે કોમેન્ટમાં જણાવી શકો છો. ખેડૂત મિત્રો, આમાં ક્યાંય ભૂલ હોય અને તમારી પાસે નવી અપડેટ હોય તો કોમેન્ટમાં અમારું ધ્યાન તમે ચોક્કસ દોરી શકો છો. ખેડૂત મિત્રો, આ માહિતી તમને કેવી લાગી તે અમને કોમેન્ટમાં તમારો પ્રત્યુત્તર ચોક્કસ જણાવજો. ફરી જ મળશું નવી જ માહિતી લઈને નવા જ આવનારા વિડીયોમાં. ત્યાં સુધી આપ જોડાયેલા રહો, માહિતગાર બનો, આગળ વધો. આભાર ખેડૂત મિત્રો.